વિષ્ણુભાઈના લગ્નનો ભાગ ત્રીજો ને ભાઈ આપણે તો કરતા હતા નાસ્તો ને એમાં તો ભાઈ આવી ગયા હતા ભોણુભા કારણ કે ભાઈ આજ હોજ જવાની છે વિષ્ણુભાઈની જોઈન એટલે જોઈનમાં જવા આવ્યા છે બલુભા મહેમાન આયા તે ઘરે ભાઈ રોમ રોમ તો કરો અમને ખબર છે તમે એક નોનચેક બ્લોગર છો ઈ તો ભોણુભા આયા છો ભલે આયા પણ આબરૂ પર તો નતો કારણ કે થોડા ઘણી આબરૂ થઈ ઈ તો રહેવા જો તમારા ભાઈની कोई कुछ नहीं बोलेगा कोई कुछ नहीं बोलेगा ओके થોડી વારમાં તો ચેતનભાઈ લઈને આવી જતા કપડા ને આ બાદ વલ્લાડો કાયદે ભાઈ ચવણો ને આ બધો કપડા દેખવાનું કામકાજ ચાલુ હતું મેં ચેતનભાઈને કીધું એટલે એક બે જોડે મારા હારું ના લેતા આવે કારણ કે હું પૈસાનો ફોટો પાડીને તને મેકી જોત થોડી વારમાં પડી જઈ હોત ને ભાઈ ગાડી પણ આવી જતી તૈયાર થઈને આપણે પણ વિચારતા હતા કીધું આપણે આવી ગાડીમાં બેહવાનો વારો ચાર આવશે મને તો એવું હતું કે હું એકલો જ ગાડીમાં લમણો વાળીને ઊભો છું પણ આ બધો પ્રકાશભાઈ ઓઢે છે પણ ગાડીમાં લમણો વાળીને જ ઊભા હતા થોડી વારમાં જ ભાઈ અમારે ભરતભાઈ તૈયાર થઈને આવી જતા જોઈનમાં જવા માટે ને આબદભાઈ ચેર સાઉન્ડના માલિક પણ ડાલો લઈને આવી જતા દિનેશભાઈને ભાઈ કાર્પેટ નાખી રહ્યા ડાલા ઉપર કારણ કે વાયરો ના આવે એટલા માટે ભાઈ વિષ્ણુભાઈને ભરાઈ નાખી પોવલી કારણ કે જેટલાની પોવલી બાકી થઈ એટલે બધે પોવલી ભરાઈ નાખીને પછી વિષ્ણુભાઈને તૈયાર કરીને પછી સીધું આપણે નીકળવાનું છે ને પછી આપણે આગળ મળશું ભાઈ હરિભાના પાર્લર એટલે આપણે આઈડીને ફોલો કરી નાખો લાઈક કરી નાખો મળીએ આપણે હવે ચોથા ભાગમાં